નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગરની જીવાદોરી સમાન પાલીતાણાનો શેત્રુંજી ડેમ ચાલુ ચોમાસાની સિઝનમાં બીજી વખત 100% ભરાઈને ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની વિપુલ આવક થતા તંત્ર દ્વારા ડેમના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. પાલીતાણા ખાતે આવેલો પંથકનો સૌથી મોટો શેત્રુંજી ડેમ સતત આવકના કારણે 100% ભરાઈ ગયો છે. ડેમના મનોરમ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ચોમેર પાણીનો ભવ્ય નજારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલી આવકને પગલે ડેમની નિર્ધારિત લેવલ સપાટી જાળવી રાખવા માટે પ્રશાસને તાત્કાલિક નિર્ણય લીધો હતો. શેત્રુંજી ડેમમાં હાલમાં 5310 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સામે પાણીના નિકાલ માટે ડેમના તમામ 59 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 5310 ક્યુસેક પાણી શેત્રુંજી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા જ તંત્ર દ્વારા પાલીતાણા અને તળાજા તાલુકાના 17 જેટલા નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેમાં નાની રાજસ્થળી, લાપાળિયા, લાખાવડ, ભેગાળી, દાત્રડ, પીગળી, ટીમાળા અને સેવાળિયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા નદીના પટ કે કિનારાના વિસ્તારમાં અવરજવર ન કરવા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડેમ ફરી એકવાર સંપૂર્ણ ભરાઈ જતા સમગ્ર ભાવનગર જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.